વાલ્મીકી સમાજના પ્રાણ પ્યારા પ્રશ્નોને વાચા આપવા માટે વાલ્મીકી સંગઠન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ લાલજી ભગત અથાક પ્રયત્નો કરી રહ્યા છે। માલપુરથી દિલ્હી દંડવટ યાત્રા શરૂ કરી છે। ફેબ્રુઆરી માર્ચ મહિનાનો તાપ હોય અને તેવામાં દંડવટ કરતા કરતા દિલ્હી પહોંચવું ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, પરંતુ પોતાના લોકોની લાગણી થતી હોય, પોતાના લોકો માટે ઊભું રહેવાનું હોય, પોતાના લોકોને સપોર્ટ કરવાનો હોય, ત્યારે લાલજી ભગતે માલપુરથી શરૂ કરી અને દિલ્હી સુધી દંડવટ યાત્રા કરી છે। ગઈકાલે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા પણ કરી, એક બેઠક પણ થઈ। વડોદરા શહેરમાંથી દીપકભાઈ ઉપસ્થિત રહ્યા, સાથે જ લાલજી ભગતે પોતાની જે પ્રશ્નો છે તે મુખ્યમંત્રીશ્રીને સંભળાવ્યા। ઘણી બધી બાબતે અન્યાય થતો હોય, ઘણી બધી બાબતે ઘણા અધિકારોથી વંચિત રહી જતા હોય તેવા પ્રશ્નો, તેવી અનેક માંગણીઓ સાથે જ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગત રોજ મુલાકાત પણ થઈ। તેઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું, સાથે જ તેઓને કહેવાય કે એક દિલાસો આપવામાં આવ્યો। વાલ્મીકી સમાજના ઘણા બધા પ્રશ્નોને ન્યાય મળશે, ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળશે તેવી પણ મુખ્યમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે। વડોદરા શહેરમાંથી દીપકભાઈ સોલંકી સાથે જ લાલજીભાઈ ભગત અને આ સંગઠનના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। લાલજી ભગતની આ દંડવટ યાત્રાને મુખ્યમંત્રી સાહેબે સમાપન કરાવી। લાલજી ભગત સાહેબને પારણા પણ કરાવ્યા। આવનાર વિધાનસભા અને બજેટ સત્રની અંદરથી જ લાલજી ભગત સાહેબની માંગણીઓ, જેમાં શિક્ષણને લગતા, ગ્રામ્ય શહેરી લગતા, વિધાનસભાને લગતા, નિગમને લગતા અને વાલ્મીકી એવોર્ડ્સ તેમજ તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે સૂચન પણ કરવામાં આવ્યું। વાલ્મીકી સમાજના ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ લાલજીભાઈ ભગત, ઉપપ્રમુખ દીપક સોલંકી ને મોટી સફળતા મળે। આવનાર સમયમાં લાલજી ભગત તેમજ દીપક સોલંકી ખૂબ ઊંચાઈના શિખરો સર કરે તેવી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે ઉપપ્રમુખ આયશી વાઘેલા, સાબરકાંઠા પ્રમુખ આર.કે. વાઘેલા, હિંમતનગરના સંદીપભાઈ સોલંકી, કિરણભાઈ સોલંકી, માલપુર રંગાભાઈ સોલંકી અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। માલપુરથી દિલ્હી દંડવત યાત્રા નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એમના નિવાસે અમોને બોલાવવામાં આવ્યા હતા અને અમારા પ્રશ્નો, જે કામદારોના પ્રશ્નો હતા, જે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત અને આવાસના અને જે સરકારી કચેરીઓમાં કામ કરતા તમામના પ્રશ્નો આ બજેટ સત્રની અંદર લેવામાં આવે એવી હૈયાધારણા આપી છે અને 1 કલાક સુધી મુખ્યમંત્રીએ આ મીટિંગ કરવામાં આવી હતી અને અમને એવું લાગી રહ્યું છે કે ઇતિહાસમાં 78 વર્ષ થયા છે, પરંતુ આવા મુખ્યમંત્રી પહેલાં હશે કે વાલ્મીકી સમાજના લોકોને 1 કલાક સુધી મીટિંગ કરવામાં આવી હતી અને એમના નિવાસ સ્થાને અમોને જે જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા એ જગ્યા ઉપર વાલ્મીકી સમાજને આજે પહેલીવાર ચાન્સ આપવામાં આવે છે। તો ગુજરાત સરકારનો પણ અમે વિનંતી કરીએ છીએ અને અમારી જે સમગ્ર ટીમ આવેલી હતી અને આ યાત્રાની અંદર જેને જેને સહકાર આપ્યો છે એમને પણ અમે વંદન કરીએ છીએ અને આ પ્રશ્નો હલ થાય એવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને હજારો કામદારોને લાભ થાય। એક સંતોનો અને ગીતાનો પુરાવો છે, કર્યા વગર કંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, કર્યા વગર કંઈ મળતું નથી। એટલે મિત્રો, હું લાલજી ભગત સદાય માટે ગરીબ, શોષિત, પીડિતોનો અવાજ સરકાર સુધી હું પહોંચાડતો રહીશ। આજરોજ અમારી મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક મિટિંગનું આયોજન થયું, જેમાં વાલ્મીકી સમાજના તમામ પ્રાણ પ્રશ્નોને લઈ અને મુખ્યમંત્રી સાહેબે તમામ પ્રશ્નોને સારી રીતે સાંભળ્યા છે અને આવનાર સમયની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ બાંયધરી આપી છે। અમે લોકો આજરોજ અમારી ટીમ પૂરી વાલ્મીકી સમાજના અમારા પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબ, દીપક સોલંકી સાહેબ, તેમજ આયશી વાઘેલા સાહેબ, રાજુભાઈ અને અન્ય અમારા તમામ ટીમના મેમ્બરો સાથે આજરોજ અમારે મિટિંગ કરી હતી। સાહેબે ખૂબ નિખાલસ પ્રમાણે પૂરી 1 કલાક સુધી મિટિંગ કર્યા બાદ તમામ પ્રશ્નોને, વાલ્મીકી સમાજને સારામાં સારા રીતે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બાંયધરી આપી છે। આવનાર સરંકી અમે આ જે કંઈક અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું એ બદલ અમે મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ।